તમે આ વિડીયોમાં જુઓ છો કે મમ્મી વઘાર કરે છે, શાકનો વઘાર કરે છે. એટલે અત્યારે અમે બનાવીએ છીએ કંકોડાનું શાક. આ લસણની ચટણીનો ડબ્બો છે. અમારા ઘરે મમ્મી આ લસણની ચટણી બનાવેલો ડબ્બો બનાવીને મૂકી જ રાખે. એટલે દરેક શાકમાં આ ચટણી જ નાખવાની, એટલે ટેસ્ટ બહુ જ સરસ આવે. આદુ મરચાં લસણની ચટણી અલગથી હોય છે અને લાલ મરચું અને લસણની ચટણીનો ડબ્બો અલગ હોય છે. આ વખતે કંકોડાનો શાકનો ભાવ બહુ જ વધારે છે, પણ કૂણા કંકોડા છે જે અમે ગામેથી લાવ્યા હતા. બને બહુ જ સરસ છે, એનો ટેસ્ટ અલગ જ આવે છે. કંકોડાનું શાક બહુ જ ભાવે છે અમને બધાને. બધા જ મસાલા નાખી દીધા શાકમાં. હવે એને ધીમા ગેસ ઉપર ચડાવવા દઈશું થોડી વાર માટે. થાળી ઢાંકી છે અને ઉપર પાણી એટલે રેડ્યું કે જેથી કરીને શાક નીચે લોડીમાં ચોંટી ના જાય. તમે આ દૂધ જુઓ છો એ ગાયનું પહેલું દૂધ છે. જ્યારે એના બચ્ચાને જન્મ આપે પીળું દૂધ, આમાં બહુ જ પ્રોટીન ને વિટામિન્સ ને બધું સારું હોય છે. એટલે આ દૂધ પપ્પા એમના ફ્રેન્ડના ઘરે ગાય વાવી હતી, એટલે ઘરેથી ગામેથી લઈને આવ્યા છે ઘરે. એની મમ્મી બરી બનાવે છે, જે આ વિડીયોમાં હું તમને બતાવીશ. મમ્મીએ એક નાનું તગારું લીધું છે, એમાં પાણી ભર્યું અને કાંઠો મૂક્યો છે. એની ઉપર થાળી મૂકશે ને થાળીની ઉપર ઘી લગાવ્યું છે, જેથી કરીને બરી ચડાવવા મૂકશે ને એટલે ચોંટી ના જાય. આ દૂધમાં ઇલાયચી પાવડર અને મોરસ 2 જ વસ્તુ નાખી છે. આવી રીતે ધીમે ધીમે થાળીમાં દૂધ રેડે છે. આવી રીતે થાળીને ઓઢણીથી બાંધી દીધી છે ઉપર ઢાંકવા માટે, જેથી કરીને પાણી અંદર ના વળે. એક બાજુ બરી બને છે. હવે કઢી બનાવવાની તૈયારીની શરૂઆત થઈ ગઈ છે. છાશ લીધી છે, એમાં ચણાનો લોટ નાખે છે મમ્મી. વલોણીથી વલોવી દે છે, એટલે ચણાનો લોટ સરખી રીતે છાશમાં ઓગળી જાય. પછી એની અંદર લીલા મરચાં નાખે છે કાપીને. લીલા મરચાં એકદમ મોડા છે. હવે અત્યારે બજારમાં જોઈએ એવા તીખા લીલા મરચાં મળતા જ નથી. આ ઘરે બનાવેલી આદુ લસણની ચટણી છે, જે કઢીમાં નાખી. અંદર સ્વાદ અનુસાર મીઠું નાખ્યું. હવે અંદર બધા મસાલા જ અમે છાશમાં જ નાખી દઈએ છીએ. એટલે હળદર, મરચું, ધાણા જીરું. દ્વિજને બાથરૂમમાં નાહવા લઈ જતા હતા. એને પછી એકદમ જ સ્વચ્છતા અભિયાન યાદ આવી ગયો, એટલે ઘરની સાવરણી લઈને બહાર કચરો વારવા ગયો. છાશનો વઘાર કરી દીધો છે. વઘાર કરીને અંદર નાખી દીધો. હવે એને ગેસ ઉપર ધીમા તાપે થોડી વાર ઉકળવા દઈશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સેટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. આજે સન્ડે છે, એટલે અમે આ સવારે 9 વાગે અમે શાંતિથી ઉઠ્યા, ચા પીધી, નાસ્તો કર્યો, બસ થોડું ઘર સાફ કરવું હતું, ઘર સાફ કર્યું, નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. અને અત્યારે બપોરનું જમવાનું મમ્મીએ બનાવ્યું છે, કારણ કે અમારું મેનુ છે કાઠિયાવાડી મેનુ. કંકોડા બટાકાનું શાક, રોટલા અને કઢી.
ને દ્વિજ માટે પુલાવ બનાવ્યો છે, ગાજર બટાકા બધું નાખીને. ઓલમોસ્ટ જમવાનું બધું રેડી છે, બસ રોટલા બાકી છે. રોટલા બનાવતા મને નથી આવડતું, મમ્મી બનાવે છે. એટલે હમણાં જમવાના ટાઈમે 12:30 થાય એટલે મમ્મી ગરમ ગરમ રોટલા બનાવી આપશે અને અમે ખાઈશું. આ શું કર્યું તે? શું બનાવું છું? શું બનાવું છું તું? શું બનાવું છું? મકાઈનો રોટલો. શું જાઉં છું લેવા? વેલણ લેવા ગયો છું. એ હા બસ થઈ ગયું હવે. રોટલા શાક અને કઢી જમી લીધું અમે. અત્યારે બપોરના 2 વાગ્યા છે. દ્વિજ ઉપર સુવા ગયો છે હિંચકામાં. દાદા લઈ ગયા છે ઉપર. દર રવિવાર ફિક્સ હોય કે બપોરે દાદા જ એના હિંચકા નાખીને બપોરે સુવાડે. અત્યારે હું રસોડામાં ઊભી છું. હું તમને બતાવું છું. આ બરી છે. આ બરી ઘરે બનાવી છે. પપ્પાના ફ્રેન્ડને ત્યાં ગાય છે, તો ગાય બચ્ચાને જન્મ આપે એનું પહેલું દૂધ જે પીળા કલરનું હોય છે એમાંથી બરી બને. દર વખત એમના ફ્રેન્ડ દૂધ આપે છે, મોટી બોટલ ભરીને હોય છે. તો આવી રીતે 2 થાળી થઈ છે. આ બરી પનીર જેવું લાગે અને સ્વીટ હોય. મને નથી ભાવતું પણ પાર્થને અને મમ્મી પપ્પાને ભાવે છે. દ્વિજને થોડુંક ચખાડ્યું, દ્વિજને પણ ના જ ભાવ્યું. આ વસ્તુ કેવી છે કે હેલ્ધી છે, પૌષ્ટિક બહુ જ છે આમાં, પણ જેને ભાવે ને એને જ ભાવે. ના બ્લોગ માટે કઈ જવાનું અત્યારે? કેમ? હેમી બેસ્ટ ફ્રેન્ડ છે. અત્યારે સાંજના 5 વાગ્યા છે. આજે છે ફ્રેન્ડશિપ ડે. તો દ્વિજને બેસ્ટ ફ્રેન્ડ છે હેમિલના ઘરે અમે જઈએ છીએ. પણ એ પહેલાં અમે વિદ્યાનગર જઈશું ફ્રેન્ડશિપ બેલ્ટ લેવા માટે. દ્વિજની આ ફર્સ્ટ દ્વિજ આ વખતે ફર્સ્ટ ટાઈમ ફ્રેન્ડશિપ બેલ્ટ એના બેસ્ટ ફ્રેન્ડને બાંધશે અને ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરશે.
એટલું થાય એવું ના કરાય પછી તારી ઘરે નહીં આવે તારી જોડે એમેલ પેલું ખોલીને બાંધ. બેસી જા ખોલ્યું શું કામ દે હા તો ખોલીને બાંધવાનું. અહીંયા આમ બંધ ફિટ કરાવ Concrete dreams where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Like a gamble on the streets, anything goes. Boom, bap, bap, એમ બે alleys at night. Full samples of the બીચ में बांध તું એને બાંધ દે એમેલ એવી રીતે સરખી રીતે પહેલા ખોલું હવે બાંધ બીજને બાંધ વોચ કેવી રીતે પહેરે છે એવી રીતે પહેરાવે ને जो नाइट में था वो बताइए ने મેં जो बहुत नाइट जो सही नहीं नाइट એવું નથી मोटू पतलू कह दो भेजे इसकी जाने हैप्पी फैशन डे ચુપ એવું સેમ સેમ spoken and tales. અત્યારે સાંજના 6:30 વાગ્યા છે હેમિલના ઘરેથી અમે નીકળી ગયા ક્વિઝને બહુ જ મજા આવી બંને જણ ભેગા થઈને જે મસ્તી કરી છે ના પૂછે વાત ત્યાંની મમ્મીએ ચા બનાવી હતી પછી ટ્રાયકોન ખાધો મેં એટલે પેટ અત્યારે થોડુંક ભરેલું લાગે છે આ બાજુ અમે વિદ્યાનગર બાજુ આવ્યા છીએ અત્યારે સાંજના 8 વાગ્યા છે જમવાનું ડિનર બનાવવાની તૈયારીની શરૂઆત મેં કરી દીધી છે અત્યારે હું બનાવવાની છું સેન્ડવિચ બટાકા માવો ભરીને જે સેન્ડવિચ બનાવીએ છીએ એવી રીતને હું બનાવવાની છું અત્યારે બટાકા બાફવા આ ટામેટો સોસ છે એની અંદર ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો મેં નાખ્યો છે બહુ ઇઝી રીતે હું આવી રીતે સેન્ડવિચ બનાવું છું મેં એક પેનમાં ડુંગળી લીધી છે એની અંદર આદું લસણ અને એ સાંતળાઈ જાય પછી બટાકાનો માવો અંદર નાખી દો અને થોડોક ગરમ મસાલો ના હોય તો તમે પાઉંભાજીનો મસાલો પણ તમે નાખી શકો બસ માવો રેડી છે આવી રીતે બ્રેડ ઉપર લગાવીને અને એક બાજુ બટાકાનો માવો લગાવું છું અને બીજી બાજુ ટોમેટો સોસ જે મેં હમણાં બનાવ્યો છે ને એ બસ પછી આવી રીતે પેન ઉપર બટર કાં તો ઓઇલ લઈને બંને બાજુથી બ્રેડને શેકી દેવાનું સેન્ડવિચ તમારી તૈયાર Graffiti on the walls make the struggle and climb. The clock keeps spinning, but I'm owning my time. Words like puzzle pieces fitting tight in the rhyme. Snares punch louder than the city's own chime. Boom, bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. રાત્રે પછી ડિનર કરીને આવી રીતે અમે બહાર રમીએ છીએ થોડીવાર એક્સરસાઇઝ પણ થઈ જાય અને થોડું ખાવાનું પણ પચી જાય